નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જે તેજસ એરક્રાફ્ટ અને અનેક પ્રકારના સંરક્ષણ સંસાધનોનું ઉત્પાદન કરતી કંપની હવે સુખોઈના એન્જિન પણ બનાવવાની છે. તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ તેજસ એરક્રાફ્ટમાંથી અનેક પ્રકારના સંરક્ષણ શસ્ત્રોનું ઉત્પાદન કરતી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલ વધુ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહી છે. સ્વતંત્ર દિવસના અવસર પર સમાચાર આવ્યા છે કે હવેથી કંપની ફક્ત ભારતમાં જ વિમાનોના ઉપયોગમાં લેવાતા જેટ એન્જિનનું ઉત્પાદન કરી શકશે. હાલમાં બોઇંગ એન્જિનને લગતા કેટલાક ભાગો ભારતમાં બનાવવામાં આવે છે, પરંતુ જેટ એન્જિન અથવા એરક્રાફ્ટ માટે ભારત હજુ પણ આયાત પર નિર્ભર છે. વધારે માહિતી જોઈએ કંપની વિશે આપણે. રક્ષા મંત્રાલય ટૂંક સમયમાં ભારતમાં સુખોઈ 13 એમકેઆઈ માટે 230 જેટ એન્જિન બનાવવા માટેના કરાર પર હસ્તાક્ષર કરી શકે છે. આ ડીલ 21,000 કરોડ રૂપિયાની હોઈ શકે છે. આ ડીલ એચએએલ દેશમાં જ જેટ એન્જિનનું ઉત્પાદન કરશે, એટલે કે ટૂંક સમયમાં જ રક્ષા મંત્રાલય આ એન્જિન બનાવવા માટે કરાર કરી શકે છે સુખોઈ વિમાનના. અને આ ડીલ ટોટલ 21,000 કરોડ રૂપિયાની હોઈ શકે છે. સુખોઈ વિમાનોમાં હજુ જૂના એન્જિન બદલવામાં આવશે. એચએએલ શરૂઆતથી જ દેશમાં આ એન્જિનોનું ઉત્પાદન કરશે, એટલે કે એચએએલ આ એન્જિનોના કાચા માલથી લઈને સુખોઈ ફાઇટર પ્લેનમાં જૂના એન્જિનની જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનું કામ કરશે. આ એન્જિનોની ડિલિવરી આગામી કેટલાક વર્ષોમાં શરૂ થશે. આ અંગે માહિતી ધરાવતા સૂત્રોને ટાંકીને ઈટીએ અહેવાલ આપ્યો છે કે જૂના એન્જિનના જીવનના અંત પછી એન્જિનોને બદલવામાં આવશે. જો કે સમગ્ર સુખોઈ કાફલા માટે લગભગ 950 AL-31 FP એન્જિનની જરૂર પડશે. પછી વાત કરીએ કે એચએએલ લાયસન્સ કરાર હેઠળ આ એન્જિનનું ઉત્પાદન કરશે. જો કે આમાં હાઈ લેવલના લોકલાઇઝેશનનો ઉપયોગ કરવામાં આવશે. આ ઓર્ડર ડીલની મોટાભાગની રકમ એચએએલના વેન્ડર્સ અને સપ્લાય બિઝનેસને જશે. સુખોઈ 30 એમકેઆઈ એરક્રાફ્ટના એન્જિનને બદલવાનું કામ જ નહીં, પરંતુ એરક્રાફ્ટને અપગ્રેડ કરવાની પણ પ્લાન છે. આમાં આ એરક્રાફ્ટને નવા રડાર અને નવા ઇલેક્ટ્રોનિક વોરફેર સૂટ્સથી સજ્જ થવાના છે. ભારતમાં પ્રથમ તબક્કામાં લગભગ 100 એરક્રાફ્ટને અપગ્રેડ કરશે એચએએલ. પછી એચએએલના શેર વિશે વાત કરીએ તો આ ડીલ પછી એચએએલનો સ્ટોક ફરીથી રોકેટ બની શકે છે, કારણ કે દેશમાં પ્રથમ વખત હશે જ્યારે જેટ એન્જિનની સ્થાનિક લેવલ પર બનાવવામાં આવશે. આ કોઈપણ રીતે 2024ના વર્ષમાં એચએએલના શેરમાં અત્યાર સુધીમાં 64.84% વધારો થઈ રહ્યો છે. બુધવારે કંપનીના શેર 4698.90 ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેર એટલે કે એચએએલના શેર વિશે, જેમાં કંપની હવેથી સુખોઈના એન્જિન ભારતમાં જ બનાવશે. તો આ ડીલ 21,000 કરોડ રૂપિયાની થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.